અરે સાંભળો છો, હું શું કહું છું? હા, શું છે? બોલ. મને એક વિચાર આવ્યો છે. આપણી દીકરી પૂર્વીનું ભણવાનું હવે પૂરું થવા આવ્યું છે. હવે આપણે એના લગ્ન વિશે વિચારવું જોઈએ, એવું તમને નથી લાગતું? હા, તારી વાત તો સાચી છે. હું પણ આવું જ કંઈક વિચારતો હતો કે હવે આપણી પૂર્વીનું ભણવાનું પૂરું થઈ ગયું છે, તો હવે આપણે એના માટે સારો એવો છોકરો જોવો જોઈએ. તમે શું વિચારો છો? તમે જ કહો ને, આપણી પૂર્વી માટે આપણે કેવો છોકરો જોઈશું? હું મારી દીકરી માટે સંસ્કારી પરિવાર અને સારું ભણેલો છોકરો જોવા માંગુ છું. બોલ, તારું એમાં શું કહેવું છે? તમારી વાત તો સાચી છે. સંસ્કારી પરિવાર અને સારું ભણેલો છોકરો તો જોઈએ જ, પણ સાથે સાથે એના ઘરે મોંઘામાં મોંઘી ગાડી હોવી જોઈએ. મોટી સિટીમાં સારા એરિયામાં મોટો બંગલો હોવો જોઈએ. હા, મારી દીકરી ઇન્ડિયામાં તો નહીં જ રહે. એના માટે વિદેશમાં PR થયેલો છોકરો જ જોઈશે. અને સૌથી અગત્યની વાત, ગામડે એના વતનમાં 10 વીઘા જમીન તો જોઈશે ને જોઈશે જ. અરે, તું તારી માગણીઓ તો જો. તને એ વાતની તો ખબર છે ને, આપણી દીકરી તો એક જ છે. આપણી 2 પુત્રવધુઓ છે, પણ એમની માતાએ તો ક્યારે આવી માગણીઓ કરી જ નથી. હું તમારી કોઈ જ વાત સાંભળવાની નથી. અરે, તું મારી વાત સાંભળ. આપણે આપણી દીકરી માટે એવો પરિવાર જોવો જોઈએ કે જ્યાં આપણી દીકરી અને આપણું કાયમ માટે માન સન્માન સચવાઈ રહે. માન સન્માનની વાતો નહીં કરવાની. એ વાતો મારે નથી સાંભળવી. આપણા ઘરે ભલે અલ્ટો ગાડી રહી, પણ મારી દીકરીને ફરવા માટે તો BMW ગાડી જ જોઈશે. તું શાંતિ રાખ. તું બેસી જા. તું તારું એકલું ન ચલાવીશ. આપણે પહેલાં પૂર્વી સાથે વાત કરીએ અને એના પણ વિચારો જાણીએ. હા, તો હું પૂર્વીને બોલાવું છું. પૂર્વી બેટા, ઓ પૂર્વી બેટા, જરા અહીં આવ તો. હા મમ્મી, આવી. બોલ મમ્મી, શું કામ છે? બેસ બેટા. આજે હું અને તારા પપ્પા તારા સગપણની વાત કરતા હતા. હા મમ્મી, મારા જીવનની ચિંતા તમારાથી વધારે બીજા કોને હોય? તો બેટા, 1-2 સગાઈની વાત આવી છે. જો તું હા પાડે તો હું વાત આગળ ચલાવું. હા પપ્પા, તમને જે ઠીક લાગે. સાંભળો છો, તમે કહેતા હતા કે એક વાત છે, તો આપણે રવિવારે છોકરાને બોલાવીશું. હા, તો આ રવિવારે છોકરો જોવા બોલાવીશું. આજે રવિવાર છે, છોકરો જોવા આવે છે. કેમ છો? મજામાં ને? હા, મજામાં. પૂર્વી બેટા, પાણી લાવ તો. તમે બંને વાતચીત કરો. તમારું નામ શું છે? લક્ષ. તમે અત્યારે શું કરો છો? અત્યારે મારે ભણવાનું ચાલુ છે, પણ હું તો માત્ર ભણવા ખાતર જ ભણું છું. મારે ક્યાં નોકરીની જરૂર છે? મારા પપ્પા પાસે ઘણા રૂપિયા છે, તે બધા મારા જ છે ને. મારે ક્યાં કમાવાની જરૂર છે? હવે તમારે બીજું કંઈ પૂછવું હોય તો પૂછો. મારે મારા મિત્રનો ફોન આવે છે. હલો હલો. બેટા, તને છોકરો કેવો લાગ્યો? બેટા, છોકરો તો દેખાવડો હતો, મોંઘી કાર લઈને આવ્યો હતો, પૈસાદાર ઘરનો પણ હતો. તો પણ તારું મોઢું કેમ આટલું લટકેલું છે? તને છોકરો ન ગમ્યો? મમ્મી,
મને એની વાત કરવાની રીત અને એનું વર્તન જરા પણ યોગ્ય ન લાગ્યું. તે બહુ મોટી મોટી વાતો કરતો હતો. અને હા મમ્મી, મને એવું પણ લાગ્યું તેને તેના પપ્પાના પૈસાનું ઘણું અભિમાન પણ હતું. મને નથી લાગતું કે મારા વિચારો તેની સાથે સેટ થાય. કંઈ વાંધો નહીં બેટા, જો તારી ઈચ્છા ન હોય તો આપણે બીજો છોકરો જોઈશું. ઠીક છે પપ્પા. પૂર્વીને આ છોકરો ગમ્યો નથી તો આપણે રવિવારે બીજા છોકરાને જોવા બોલાવીશું. હા, તો આપણે આ રવિવારે છોકરો બોલાવીશું જોવા માટે. આજે રવિવાર છે, છોકરો જોવા આવે છે. કેમ છો? મજામાં. ઘરે મમ્મી પપ્પા કેમ છે? બસ બધા મજામાં. પૂર્વી બેટા, પાણી લાવ તો. તમે વાતચીત કરો. તમારું નામ શું છે? દીપ. તમે અત્યારે શું કરો છો? હું તો મારા પપ્પાનો બિઝનેસ સંભાળું છું. તમે શું સ્ટડી કરેલું છે? હું 12 સુધી ભણ્યો છું. મારા પપ્પાનો બહુ જ મોટો બિઝનેસ છે. કોણ સંભાળશે? મારો છે ને, મારે ક્યાં આગળ ભણવાની જરૂર છે? તમારે હવે કંઈ પૂછવું છે? ના, બસ મારે કંઈ નથી પૂછવું. પૂર્વી બેટા, તને છોકરો કેવો લાગ્યો? મમ્મી, છોકરો સારો હતો. એના પપ્પાનો બિઝનેસ પણ સંભાળતો હતો, પરંતુ તે ભણેલો ઓછું છે. મારે સારી લાઈનનો ભણેલો છોકરો જોઈએ છે. મમ્મી, હું બીજા બધામાં કોમ્પ્રોમાઇઝ કરી શકું, પણ અભ્યાસમાં નહીં. અભ્યાસમાં મારાથી કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં થાય. પૂર્વી બેટા, તને સારી કોલેજમાં ભણેલો છોકરો બતાવ્યો, બિઝનેસ સંભાળતો છોકરો બતાવ્યો, તો પણ તને ના ગમ્યો? તો બેટા, તું કોલેજ કરે છે ત્યાં તને કોઈ છોકરો ગમતો હોય એવું તો નથી ને? અરે મમ્મી, આ તું શું કહે છે? હું જાતે છોકરો પસંદ કરું? ના ના મમ્મી, મને એવો વિચાર જ ના આવે. હું કોલેજ કરીને મારું કેરિયર બનાવવા માંગુ છું. કોલેજમાં સાથે ભણતા છોકરાઓ માટે મને ક્યારેય એવો કોઈ વિચાર આવ્યો જ નથી. તો બેટા, તું જ કહીને, તને કેવો છોકરો પસંદ છે? પપ્પા, મને તો સારું ભણેલો, સંસ્કારી પરિવારનો, નિર્વ્યસની અને પોતાના પગભર હોય તેવો છોકરો પસંદ છે. મમ્મી, મને મોટા બંગલા કે મોટી ગાડીઓની કોઈ અપેક્ષા નથી. મને એવો પરિવાર જોઈએ કે જે મારી લાગણીઓને સમજે અને મારા વિચારોને પણ સમજે, અને જ્યાં તમારું અને મારું માન સન્માન જળવાઈ રહે અને અમે બધા સાથે આનંદ કિલ્લોલથી રહી શકીએ. જો બેટા, મારા મિત્ર અને આપણા વેવાઈ દશરથલાલનો દીકરો અને તારી ભાભી આરતીનો ભાઈ સંસ્કારી પણ છે અને પોતાના પગભર પણ છે, અને પાછો એ પરિવાર પણ આપણો જાણીતો છે. જો તું કહેતી હોય તો આપણે એની જોડે તારી વાત ચલાવીએ. ઠીક છે પપ્પા, આમ તો પરિવાર આપણો જાણીતો છે, પરંતુ જ્યારે જીવનનું ડિસિઝન લેવાનું હોય ત્યારે હું તેની સાથે વાતચીત કરવા માંગુ છું. હા હા બેટા, વાતચીત તો કરવી જ પડે ને. તો આપણા ઘરે બોલાવીશું. હા, બોલાવીશું. દીકરીનું સગપણ થઈ ગયું. તો સાંભળે છે, તો હવે આપણી દીકરીનું સારી જગ્યાએ સગપણ થઈ ગયું, એટલે હવે આપણા મનનો ભાર હળવો થઈ ગયો. હા, સાચી વાત છે. પણ સગપણ થઈ ગયાથી ક્યાં પૂરું બધું થઈ જાય છે? આપણે એના લગ્ન લેવા પડશે, લગ્નની તૈયારીઓ પણ કરવી પડશે. હા, એ તો કરવી જ પડશે ને, પણ લગ્ન લેતા લેતા તો 12 મહિના નીકળી જશે. હા, તમારી વાત સાચી છે.
વાત કરો છો? આપણી દુકાનમાં આગ લાગી છે? શું થયું છે? કેવી શું વાત રીતે? છે? તમે કેમ આટલા હાફડા ફાફડા થઈ ગયા છો? સાંભળો તો ખરા, શું છે? હું તને આવીને વાત કરું છું. મોટી વહુ આવે છે. મમ્મી, પપ્પા આટલા ગભરાયેલા કેમ હતા? બેટા, ચિંતાનો વિષય હોય એવું લાગે છે, પણ મને કાંઈ જ કહ્યું નથી. અરે મમ્મી, તમે જરાય ચિંતા ન કરશો. જે હશે એ આપણે સાથે મળીને સંભાળી લઈશું. હા બેટા, જો તારા પપ્પા આવ્યા લાગે છે. આપણી દુકાનમાં આગ લાગી છે અને ખૂબ જ મોટું નુકસાન થયું છે. શું કહ્યું પપ્પા? આગ લાગી છે અને બિઝનેસમાં મોટું નુકસાન આવ્યું છે? હવે શું થશે? અરે મમ્મી, પપ્પા, તમારે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. હું છું ને, હું બધું જ સંભાળી લઈશ. આખરે મારું વિદેશમાં મેળવેલું એજ્યુકેશન અત્યારે કામમાં નહીં આવે તો ક્યારે આવશે? બધું પહેલાં કરતાં પણ સારું કરવાની મારામાં આવડત છે. હા બેટા, મને તારા ઉપર વિશ્વાસ છે કે તું બધું સારી રીતે સંભાળી લઈશ. તારા જેવી પુત્રવધુ હોય અને બધી જ જવાબદારી સારી રીતે નિભાવતી હોય તો પછી અમને ચિંતા શેની? જોયું, આવી સંસ્કારી પુત્રવધુ જો દરેક ઘરમાં હોય તો દરેક ઘર સ્વર્ગ બની જાય છે. જોયું, આપણી મોટી વહુ કેટલી સમજુ છે. એણે આપણી બધી જ જવાબદારી ઉપાડી લીધી છે. હા, સાચી વાત છે. હવે આપણે પૂર્વીના લગ્ન વિશે વિચારવું ના જોઈએ? નાનો દીકરો સમીર આવે છે. મમ્મી, પપ્પા, તમે શું વિચારતા હતા? અમે પૂર્વીના લગ્ન વિશે વિચારતા હતા. મમ્મી, હું પણ કંઈક આવું જ કહેતો હતો કે હવે આપણો બિઝનેસ સરસ સેટ થઈ ગયો છે. પૂર્વીના સગાઈને પણ 1 વર્ષ થઈ ગયું છે, તો શું હવે આપણે આપણી પૂર્વીના લગ્ન ના લઈ લેવા જોઈએ? હા સમીર બેટા. તો ચલો મમ્મી પપ્પા, આપણે પૂર્વીના લગ્નની તૈયારીઓ કરીએ. હા ચલો. જાન બારણે આવી ગઈ છે. दूल्हा बन गया साडा बरखुरदार घोड़ी चढ़ गया ओए, चढ़ गया छटके मोटर कार, सहरा सज गया ओए, वो सहरा सज गया जलवेदार, दुल्हनिया द्वार खड़ी, सजन संग जाने को तैयार, नच ले ओए, नच ले ओए, ओ यारा हो, ओ मित्रा हो. तेरे द्वारे पे आई बारात, वो तेरे द्वारे पे आई बारात, प्रेम के मोती लुटा दे मैंने स्वागत में बिछा दे, प्रेम के मोती लुटा दे मैंने स्वागत में बिछा दे, वो जरा आदर के साथ तेरे द्वारे पे आई बारात, बारात तेरे द्वारे पे आई बारात. બે વ્યક્તિઓનું મિલન બે પરિવારોનું મિલન બની જાય છે ને સંબંધોમાં આવે છે પોતિકાપણું. તો ચાલો માણીએ. દીકરી વિદાયના બારણે ઊભી છે ને માતા પિતા તેના પર શુભાશીષો વરસાવી રહ્યા છે. અખંડ સૌભાગ્યવતીના
તેને દાંપત્ય જીવનના કેટલાક સત્યો સમજાવતા, ઈશ્વરને પ્રાર્થના કરતા તેને આશીર્વાદ આપી રહ્યા છે. બે મહિના પછી. સાંભળો છો, આ આરતી વહુ ક્યાં જાય છે? આરતી બેટા, ક્યાં જાઓ છો? પપ્પા, આજથી હું ઓફિસ જવાની છું સમીર સાથે. કેમ બેટા ઓફિસ? ઓફિસ જવાની કેમ જરૂર પડી? પપ્પા, હું ઘર સંભાળવાની નથી, હું તો ઓફિસ જ જવાની છું. ઘર સંભાળવા માટે તો ભાભી છે ને, તે ઘર સંભાળશે. હું ભણેલી છું એટલે ઓફિસ જઈ મારા ભણતરનો ઉપયોગ કરીશ અને આપણા બિઝનેસને આગળ વધારીશ. અને હા પપ્પા, તમને યાદ છે ને, હું મારા પપ્પાની ઓફિસ જ સંભાળતી હતી. મારા લગ્નના 2 મહિના થઈ ગયા છે, પણ તમે તો સાવ ભૂલી જ ગયા છો કે આરતીને ઓફિસ મોકલવી જોઈએ. અને હા પપ્પા, મારે ઓફિસ જઈ અને સંભાળી મારા ભણતરનો ઉપયોગ કરવો છે, એટલે આજથી હું સમીર સાથે ઓફિસ જઈશ. વહુ બેટા, ત્યાં તારા પિતા અને ભાઈ એકલા હતા અને ત્યાં તારે બીજી કોઈ જવાબદારી નહોતી. તું ના બોલ. આરતીને ઓફિસ જવું હોય તો જવા દો. આરતી, મારા 2 દીકરા તો ઓફિસ સંભાળે છે, પરંતુ આજથી તમે પણ જશો તો અમને આનંદ થશે. પપ્પા, તમે આ શું કહો છો? તે કહે એ બધું થોડું થઈ જાય? એ તો ગાંડી થઈ ગઈ છે, સાથે તમે પણ. હા સમીર, તારી વાત સાચી છે. અને આરતી, તું પણ સાંભળ, તારે કશે જ જવાની જરૂર નથી. તું પણ ભાભીની જેમ જ મમ્મીને મદદ કરીશ. સમીર, ખબરદાર જો આરતીને કંઈ કહ્યું છે તો. મેં મારા મિત્રને કહ્યું હતું કે તારી દીકરીને હું મારી દીકરીની જેમ જ સાચવીશ. પણ પપ્પા, વહુને દીકરી બનાવવા માટે માથે ના ચડાવવાની હોય. આરતી, તું જા બેટા. મારા અને તારી મમ્મીના આશીર્વાદ તારી સાથે છે. અરે આરતી, તું ચિંતા ન કરીશ. તું તારે ઓફિસે જા, હું ઘરે બધું સંભાળી લઈશ. થેન્ક યુ ભાભી. જોયું આરતી, ભાભી કેટલા સમજુ છે. તે ઘરની દરેક પરિસ્થિતિ કેટલી સરળતાથી સંભાળી લે છે. અરે હા સમીરભાઈ, હવે તમે બંને ઓફિસે જાઓ, તમારે મોડું થશે. ચાલ આરતી, હવે આપણે ઓફિસ જઈએ. હા ચલો, સૌને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મહિના પછી. ભાભી, તમે શું કરો છો? આરતી કેમ દેખાતી નથી? આરતી નથી આવી? ના સમીરભાઈ, આરતી તો હજુ ઘરે નથી આવી. એ આજે ઓફિસેથી વહેલા નીકળી ગઈ હતી, હજુ સુધી ઘરે નથી આવી. સમીર, હું આવી ગઈ. ઓ આરતી, તું તો બપોરની નીકળી ગઈ હતી અને અત્યારે આટલી મોડી રાત્રે? અત્યાર સુધી તું હતી ક્યાં? અને એ પણ મને જણાવ્યા વિના? હા તો શું થઈ ગયું? મારે મોડું થયું તો શું? મારી પણ જિંદગી છે,
મારે મારી મરજી મુજબ નહીં રહેવાનું? હું મારા ફ્રેન્ડ્સ સાથે ફરવા ગઈ હતી અને મારા ફ્રેન્ડ્સ મને ઘરે આવીને મૂકી પણ ગયા. આરતી, આ તને શોભતું નથી કે તને જેમ ફાવે તેમ ફરે. તારે પણ ઘર બહાર છે. આવી રીતે મોડી રાત્રે ઘરે આવવું એ જરાય યોગ્ય નથી, અને એ પણ ફ્રેન્ડ સાથે. તું ઓફિસે કામ કરવા આવે છે કે આવા નાટક? સમીર, બસ હવે તું હદથી વધારે બોલી રહ્યો છે. મારી પણ જિંદગી છે. હું મારા ફ્રેન્ડ સાથે ફરી પણ ના શકું? આરતી, હું પણ સમજુ છું. હું પણ જમાનાની સાથે ચાલવા માંગુ છું, પણ એનો મતલબ એવો ન થાય કે આપણે આપણી મર્યાદાઓ ભૂલી જઈએ. એક સ્ત્રીએ પોતાનું કાર્ય પોતાની મર્યાદામાં રહીને જ કરવું જોઈએ. એટલે સમીર, તું મને કહેવા શું માગે છે? જે કહેવું હોય તે સ્પષ્ટ કહી દે ને. તો આરતી સાંભળ, મને તારો આ પહેરવેશ જરાય ગમતો નથી, અને તું જે તોછડાઈથી વાત કરે છે ને એ તો બિલકુલ નહીં. તો શું મારે બોલવાનું પણ બંધ કરી દેવાનું? આરતી, હવે હું આ જરાય ચલાવી લેવા નથી માંગતો. જો તારે આ ઘરમાં બધાની સાથે રહેવું હોય તો ભાભી અને મમ્મીના વિચારો તારે પણ અપનાવવા જ પડશે. અને જો તને આ માન્ય ન હોય તો હું આજે જ તને છૂટાછેડા આપવા માંગુ છું. છૂટાછેડાના કાગળ તારા ઘરે પહોંચી જશે. એટલે તું મને કહેવા શું માગે છે? તું મને પ્રેમ નથી કરતો? તું તારા પરિવારને જ પ્રેમ કરે છે? હા, હું મારા પરિવારને જ પ્રેમ કરું છું. પરિવાર શું કહેવાય એ તને શું ખબર? અને હા, સાંભળ, તું વાત વાતમાં ભાભીનું અપમાન કરે છે ને, તો ભાભી ઓછું નથી ભણ્યા. એ તારા કરતાં પણ વધારે ભણેલા છે, અને એ પણ યુએસમાં. ઘણા સમય પહેલાં પપ્પાની કંપની જ્યારે લોસમાં હતી ને, ત્યારે ભાભીએ જ પોતાના એજ્યુકેશન અને આવડતથી આ કંપની બચાવી હતી. પણ તેમણે આ વાત ક્યારેય જતાવી નથી. તો શું તમે એવું કહેવા માંગો છો કે મારામાં આવડત નથી? ના, હું એવું કહેવા નથી માંગતો. હું તો તને એટલું જ કહેવા માંગુ છું કે જો તારે આ ઘરની દીકરી બનવું હોય તો પહેલાં સારી પુત્રવધુ તો બનવું જ પડશે. તો શું એવું કહેવા માંગો છો કે હું સારી પુત્રવધુ નથી? ના, તું સારી પુત્રવધુ તો નથી જ, પણ એક સારી પત્ની પણ ના બની શકી. સમીર બેટા, વહુ બેટા, આટલી મોડી રાત્રે આ શું છે? જુઓ ને મમ્મી, કોઈની વાત જ સાંભળતી નથી. કેટલી તોછડાઈથી વાત કરે છે. આરતી, શું છે? પપ્પા, તમે આટલી રાત્રે? માફ કરજો સમીર કુમાર, આમ અચાનક ફોન કર્યા વગર મોડી રાત્રે દીકરીના સાસરીએ તો ન જવાય. પણ હું તો મારા મિત્રને આનંદના સમાચાર આપવા આવ્યો હતો. સમાચાર એટલા આનંદના છે કે હું સવાર પડવાની પર રાહ ના જોઈ શક્યો. મોડી રાત્રે આવી ગયો. મિત્ર, હું દાદા બનવાનો છું, દાદા, અને તું નાના. મિત્ર, તારી દીકરી પૂર્વી જે દિવસથી મારા દીકરા સાથે લગ્ન કરીને મારા ઘરે આવી છે ત્યારથી સમજુ ભણેલી ગુણિયલ દીકરીએ તો મારા ઘરને સ્વર્ગ બનાવી દીધું છે. અમે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે અમને આવી સંસ્કારી પુત્રવધુ મળી છે. તે અમારા દરેકનું ખૂબ જ ધ્યાન રાખે છે. તેને અમારા ઘરને મંદિર બનાવ્યું છે. તારી દીકરીએ સમાજમાં અમારું માન વધાર્યું છે. મિત્ર, મને તો ક્યારે પણ એવું નથી લાગ્યું કે મારા દીકરાની વહુ છે. મને તો મારી દીકરી જેવી જ લાગે છે. હા મિત્ર, મેં મારી દીકરીને નાનપણથી જ કેળવેલી છે. પણ આજે મને એ વાતનું દુઃખ છે. મિત્ર, જેવું ઘડતર તે તારી દીકરીનું કર્યું છે એવું હું મારી દીકરીનું તો ના જ કરી શક્યો. આજે મને સમજાતું નથી કે ખુશીના સમાચાર આપવા આવ્યો કે મારી દીકરીના
પરાક્રમો જોવા. મિત્ર, મેં મારી દીકરીને સારું ભણતર તો અપાવ્યું, પણ તેને સારા સંસ્કાર આપવાનું ભૂલી જ ગયો. આજે મારે સમાજને કહેવું છે કે આપણે આપણી દીકરીને સારું ભણતર તો આપીએ છીએ, ભૌતિક જરૂરિયાતો પૂરી પાડીએ છીએ, પણ ક્યાંક આપણે સંસ્કાર સમજણ આપવાનું ચૂકી જઈએ છીએ. જે સમાજમાં થતા છૂટાછેડા, પરિવારથી અલગ રહેવું, પરિવારમાં ઝઘડા, આ બધાની પાછળ આપણે સૌ દીકરાનો વાંક કાઢતા હોઈએ છીએ. પણ એકલા દીકરાનો વાંક નથી હોતો. એ બધાની પાછળ બંને જવાબદાર હોય છે. તેમાં દીકરો અને વહુ ના સમજે તો આવા જ પ્રશ્નો બને. તમે તમારી દીકરીને ભૌતિક સુખ સગવડો ઓછી આપશો તો ચાલશે, સારું શિક્ષણ જરૂરથી આપજો, પરંતુ પરિવાર શું છે અને પરિવારમાં બધાની સાથે હળીમળીને કેવી રીતે રહેવું તે સંસ્કારનું સિંચન જરૂરથી કરજો. વડીલની એક શીખ છે, સુખી પરિવાર માટે ઘર પૈસાદાર હોવું જરૂરી નથી, પણ ઘર સંસ્કારી હોવું જરૂરી છે. પપ્પા, મને માફ કરી દો. મેં મારા પરિવાર જોડે બધા હક તો માગ્યા, પરંતુ હું મારી ફરજ ક્યાંક ચૂકી ગઈ. પપ્પા, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હું પણ ભાભીની જેમ બધાની સાથે હળીમળીને રહીશ અને સમાજમાં આદર્શ પુત્રવધુ બનીને બતાવીશ. આરતી, બસ, હું તારા અંદર આ જ પરિવર્તન લાવવા માંગતો હતો. હવે હું તને છૂટાછેડા તો નથી જ આપવાનો, પણ મને તારા પર ગર્વ છે કે તને તારી ભૂલ સમજાઈ ગઈ. ભૂલ જીવનમાં થઈ શકે, પરંતુ ભૂલનું પુનરાવર્તન ક્યારેય ન થવું જોઈએ. જે પરિવારમાં દીકરો, દીકરી કે વહુ જો સમય રહેતા સમજી જાય છે, તો તે પરિવાર એક મંદિર બની જાય છે અને સમાજમાં પણ એક આદર્શ ઉદાહરણ બની જાય છે. તમે જોયું, એક ગુણિયલ નારી પરિવાર, સમાજ અને રાષ્ટ્ર માટે પ્રેરણા છે. આજે મારે પણ સમાજની દીકરીઓ અને પુત્રવધુઓને કહેવું છે, જો આપણે આપણા હક જોઈતા હોય તો આપણે આપણી ફરજો પણ નિભાવવી જોઈએ. घर की शक्ति नारी है, परिवार की शक्ति नारी है, समाज की शक्ति नारी है, राष्ट्र की शक्ति नारी है. नारी शक्ति जागो, अपने को पहचानो. भारत माता की जय.